હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાનું છે ઊંધિયું. તે માટે આપણે બધી જાતના શાકભાજી લઈ લીધા છે અને તેને કટ કરી લીધા છે. બેસન અને મેથીની ગોટીઓ બનાવી લીધી છે, તેને તળી લેવાની. ત્યારબાદ આપણે વારા પરથી રીંગણને પણ ભરી લીધા અને હવે બધું શાકભાજીને ફ્રાય કરી લેવાનું છે. વારા પરથી કેળા ફ્રાય કરી દીધા. ત્યારબાદ આપણે બટાકા પણ ફ્રાય કરી લીધા. બરાબરથી બધા સબ્જીને આપણે ફ્રાય કરી લેવાના છે. રતાળું ફ્રાય કરી લીધું છે. ત્યારબાદ વાલણને પણ ફ્રાય કરી લીધા, રીંગણ ફ્રાય કરી લીધા. ત્યારબાદ આપણે શક્કરિયા ફ્રાય કરી લીધા અને રીંગણને પણ ફ્રાય કરી લેવાના છે. મસ્ત મજાનું આપણું શાક ફ્રાય થઈ ગયું છે અને હવે તેને આપણે વઘાર કરી દેવાનું છે. ડુંગળી અને લીલું લસણ લઈ લીધું છે. ત્યારબાદ ગ્રેવીમાં આપણે મસ્ત મજાનું પાણી એડ કરીને ગ્રેવી બનાવી દીધી. ત્યારબાદ ટામેટાં થોડા અંદર એડ કરી દીધા ગ્રેવીમાં. મસ્ત મજાની આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ રહી છે. હવે તેમાં તુવેર દાણા અને વટાણા એડ કરી દીધા. ત્યારબાદ રીંગણ એડ કરી દીધું. ત્યારબાદ વારા પરથી બધું શાકભાજી અંદર એડ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે ઊંધિયાનો મસાલો અંદર એડ કરી દીધો. પૂરી પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. ઊંધિયું મસ્ત રીતે બનીને તૈયાર થઈ રહ્યું છે. હવે તેમાં આપણે થોડા બેસનની જે ગોટીઓ કરી હતી તે અંદર એડ કરી દીધી અને ફાઇનલી આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. આજનું ઊંધિયું પૂરું બહુ મસ્ત બન્યું છે. તમારે પણ ખાવું હોય તો એકવાર આવી જજો અમારા જોડે.